આજનો આપણો ટોપિક છે પાવર. તો કરંટ ઇલેક્ટ્રિસિટીમાં આપણે આગળના અલગ અલગ ટોપિક સમજ્યા હતા કે જેમાં જોડાણો વિશેની અલગ વાત કરી હતી. આજે આપણે પાવર વિશે વાત કરીએ. પાવરનો ટોપિક એક ધ્યાન આપવા જેવો નાનો ટોપિક છે, પણ એક શું કહેવાય કે ઘણી જગ્યાએ એની ઉપયોગિતા રહેલી છે. તો એટલા માટે કોમ્પ્લિકેશન અમુક બનશે, આગળના ટોપિકનો ઉપયોગ થશે અને આગળ ક્વેશ્ચનો બનતા જશે. તો પાવરના કોન્સેપ્ટને પહેલા સમજવાનો પ્રોપર રીતે ધ્યાન રાખીએ. તો પાવરની વાત કરું તો હું ટેક્સ્ટબુક એનસીઆરટી બેઝ જે ડિટેલ આપી છે એમની કોઈ વધારે ચર્ચા નહીં કરું. આપણે ફક્ત એનો ફંડામેન્ટલ ઉપયોગ લઈ લઈએ છીએ. આપણને એની અંદર સિમ્પલ હિન્ટ આપી હતી કે ધારો કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V હોય ને એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય, તો આપણે એ સિચ્યુએશન જ્યારે કન્ડિશન બતાવીએ તો અહીંયા હું આકૃતિ ડ્રો કરું છું. આપણી પાસે આ રીતની બેટરી છે, એનો આંતરિક અવરોધ R છે અને અહીંયા કોઈ R અવરોધ છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે. બરોબર. હવે પ્રવાહ પસાર થતો હોય એ કન્ડિશનમાં આપણને જે એનસીઆરટીમાં ઇક્વેશન આપ્યા છે એ ઇક્વેશન મુજબ જોવા જઈએ તો હીટ એનર્જીના ઇક્વેશન, હીટ એનર્જી ગણીએ અથવા ઉર્જા ગણીએ એ Q × V થતી હતી. બરોબર. હવે Q × V, Q ના બદલે IT લખું તો H બરાબર કેટલા આવતા હતા? VI × T થશે. ઓકે, આ એક રિલેશન થાય. પછી V ના બદલે IR લખી દઉં તો આપણે H બરાબર I² R × T થતું હતું. આ રિલેશન બી ખ્યાલ હશે. V ના બદલે V = IR લખીએ તો આપણું આ રિલેશન I² R × T. ઓકે, અહીંયાથી I બરાબર V/R લખી દઉં, V/R લખું, જે આમાં કિંમત મૂકું તો H બરાબર આપણું સૂત્ર થાય V² R × T. આ થઈ ગયું હીટ એનર્જીના ઇક્વેશન. હીટ એનર્જી આપણે અલગ અલગ રીતે લખી શકીએ છીએ, યુઝ પડે એ પ્રમાણે કિંમત મૂકવાની રહેશે. અને પાવરની વાત કરું, હવે આવશે પાવર. તો પાવરમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉર્જા છે એને પાવર કહીએ છીએ. તો P બરાબર dH/dt પણ કહી શકીએ. હીટ એનર્જી જે અથવા તો dW/dt પણ કહી શકાય. તો આ જે રિલેશન થશે એ પાવરનું આવશે. હવે પાવરમાં જોવા જઈએ અથવા એને dW/dt ના આધારે પણ યુઝ કરીએ છીએ. અહીંયા T વડે જ્યારે એનું વિકલન કરીશું તો T1 થઈ જશે. ધેટ મીન્સ પાવરના કેટલા ઇક્વેશન આવશે? તો પાવરના ઇક્વેશન જોવા જાઓ તો VI આવે, I² R આવે, V² R આવે. આ બધા પાવરના ઇક્વેશન થશે. ઘણી વાર તમને ક્વેશ્ચન આવશે આગળ જતા એ ક્વેશ્ચન કે ધારો કે આ મેથડનો યુઝ કરીને તમને હીટ એનર્જી ફાઇન્ડ કરવાનું કે ધારો કે કોઈ પાવર આપી દીધો છે હીટ એનર્જી પ્રોડ્યુસ પૂછાય તો આપણે એ કન્ડિશનમાં DH બરાબર P × dt નો યુઝ કરવું છું અને H બરાબર ઇન્ટિગ્રેટ ઓફ P × dt નો યુઝ કરી અને હીટ એનર્જી પ્રોડ્યુસ કઈ રીતે થાય એ ફાઇન્ડ કરી શકીએ છીએ. એક મેથડનો આ યુઝ સેપરેટ છે કે જે ઘણીવાર તમને ડિફરન્ટ ક્વેશ્ચન બનાવે તો એની અંદર આ પૂછાઈ શકે છે. બાકી નોર્મલ પાવરના આટલા ઇક્વેશન રહેશે જે આપણને યાદ હોવા જોઈએ. P બરાબર VI I² R અને V² R. અને બીજું થશે પાવરના ઉર્જાના આ ઇક્વેશન છે જે નોટ કરી શકાય એવા છે. ઓકે, હું સેપરેટ દરેક કન્ડિશનમાં કેટલી કઈ જગ્યાએ કેટલો પાવરનો યુઝ થાય છે એની વાત કરી લઉં છું. અહીંયા સમજવાનો ટ્રાય કરીએ તો આ બધા ઇક્વેશન તો તમારી સામે હશે જ. પણ ધારો કે આપણને સમજો આ સિચ્યુએશન આપી છે, આ કન્ડિશન આપી હોય તો એ વખતે આમાંથી વહેતો પ્રવાહ છે એ ધારો કે I જેટલો છે તો I બરાબર કેટલા આવશે? કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો આ આપણને I મળી ગયો છે. હવે અહીંયા સમજો આના બે છેડાનો વોલ્ટેજ હશે એ લોડ અવરોધ VL ધારી લઉં છું. બરોબર. આના બે છેડાનો વોલ્ટેજ VL ધાર્યો છે, આ અવરોધ છે R. હવે આમાં બે પ્રકારના પાવર યુઝ કરી શકીએ. એક તો ટોટલ પાવર કેટલો અને આની અંદર હીટ પ્રોડ્યુસ કરે છે એ પાવર કેટલો. હું અહીંયા ટોટલ પાવરની પહેલા વાત કરું છું. તો ટોટલ પાવર P ટોટલ એટલે કે બેટરી કેટલો આપશે એ સિચ્યુએશન આપણે સમજવાનો ટ્રાય કરીએ. એમાં આંતરિક અવરોધ બી એવોઇડ કરીએ છીએ. તો એ વખતે થશે E × I. બેટરીનો EMF E છે અને I એ આપણો ટોટલ પાવર થશે E × I છે. હવે તમે એની ઇક્વેશનમાં કિંમત મૂકી શકો છો. E બરાબર કેટલા આવશે? તો I બરાબર તો E² ડિવાઇડેડ બાય, કારણ કે આની કિંમત લખી દો અહીંયા, તો અહીંયા E² ડિવાઇડેડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r થશે. તો આ P ટોટલ થઈ ગયો. બરોબર. હવે તમે એક કામ કરી શકીએ આના ઉપરથી, ધારો કે E ને એવોઇડ કરવો હોય તો V નું ઇક્વેશન યુઝ કરી અને કદાચ આ જો VL નો યુઝ કરીને આપણે લાવવું હોય તો પણ એક ઇક્વેશન આવશે. અથવા એક કામ કરી દઈએ, I લાવવાનો ટ્રાય કરીએ તો I² R માં ઇક્વેશન બનાવીએ તો E બરાબર
અહીંયા લખી દઉં છું E is equal to I into R plus R લખી દઉં છું. જ્યારે આની કિંમત મૂકશો તો આપણું રિલેશન થશે I સ્ક્વેર કેપિટલ R પ્લસ સ્મોલ r. આ થઈ ગયો ટોટલ પાવર. ટોટલ પાવરના આ ત્રણ ઇક્વેશન આપણને ધ્યાન પર હોવા જોઈએ. હવે હું કહું છું લોડ અવરોધનો જે વેસ્ટ થતો પાવર, તો બંનેમાં કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર રાખવાનું છે. વેસ્ટ થતો પાવર આવશે P વેસ્ટ, એ કેટલો થશે? તો P વેસ્ટ કેટલો થાય? તો P વેસ્ટ માટે આના બે છેડાનો વોલ્ટેજ છે અને એમાંથી પ્રવાહ છે, તો V into I લખીએ પણ VL into I આવશે. VL into I આવે. હવે I ની કિંમત તમે આ લખી શકો છો, તો એ આધારિત એનું રિલેશન થશે. તો અહીંયા હું લખું છું VL અને VL બરાબર કેટલા, ચલો એ સાઈડમાં લખી દઉં છું જેથી આપણું કોઈ કન્ફ્યુઝન ના રહે. VL બરાબર કેટલા? તો I into R થાય, કારણ કે આના બે છેડાનો વોલ્ટેજ VL બરાબર IR. હવે તો તમને ખ્યાલ આવવો જોઈએ આમાં. તો આ કન્ડિશન જ્યારે અંદર મૂકું ત્યારે આપણું ઇક્વેશન કયું થઈ જશે? I સ્ક્વેર into R થાય, કારણ કે VL ના બદલે હું IR લખું તો આપણું સૂત્ર કયું થઈ જશે? I સ્ક્વેર into R થશે. ઓકે, એક બીજી વસ્તુ અહીંયા સમજવાનો ટ્રાય કરીએ કે I ના બદલે હું આ કિંમત લખી દઉં તો આપણું ઇક્વેશન કયું થાય? તો E સ્ક્વેર ડિવાઇડેડ બાય R પ્લસ સ્મોલ r નો હોલ સ્ક્વેર ઇન્ટુ R થશે. આ વેસ્ટ પાવર, આના બે છેડાનો વોલ્ટેજ મળી ગયો. બરોબર. હવે એની સાથે સાથે આપણે સમજતા જઈએ તો ત્રીજું એક ઇક્વેશન બનતું હોય તો ઠીક છે, મોટા ભાગે આ ત્રણ ઇક્વેશન આવી ગયા છે, એનાથી આપણે કામ ચલાવી શકીએ છીએ. તો સમજ રાખજો કે ક્યાં ક્યાં કઈ રીતના ઇક્વેશન બન્યા છે. આ બે છેડા વચ્ચે જે વેસ્ટ થતો પાવર છે VL into I આવ્યો, I સ્ક્વેર R કહેવાય, અથવા I ની કિંમત મૂકી દઉં તો આ સ્ટેપમાં આપણે પાવર ફાઇન્ડ કરી શકીએ. આપણને જો ટોટલ પાવર અલગ છે, વેસ્ટ થતો પાવર અલગ છે, બંનેની પ્રોપર સમજ હોવી જોઈએ. એવું જરૂરી નહીં કે આપણે એમ જ ધારી લઈએ બધા પાવર એક જ હશે. નહીં, સપ્લાય કેટલો કર્યો તો સપ્લાય આટલો પાવર થયો, વેસ્ટ કેટલો થયો તો વેસ્ટ પાવરમાં આ રિલેશન લખી શકીએ. અને બીજું કે આંતરિક અવરોધ વેસ્ટ કેટલો કરે તો આંતરિક અવરોધ, બાકીનો પાવર આંતરિક અવરોધ વેસ્ટ કરશે. તમારે એનું શોધવું હોય તો બી શોધી શકાય. આના બે છેડાનો વોલ્ટેજ VL લઈ લો તો એનો થશે I into સ્મોલ r, પછી તમે એની I ની કિંમત લખો તો એ આંતરિક અવરોધે વેસ્ટ કરેલો પાવર થયો. પણ એક કન્ડિશન ધ્યાન રાખો કે ટોટલ પાવર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો મતલબ કે આ જે રેઝિસ્ટન્સ છે વેસ્ટ કરેલો પાવર વત્તા આંતરિક અવરોધે વેસ્ટ કરેલો પાવર, એ બેના સરવાળા જેટલા થઈ જશે ટોટલ પાવર બરાબર. કારણ કે હીટ એને પાવર એટલે એકમ સમયની ઉર્જા છે, એ ક્યાંય વેસ્ટ નહીં થાય, નાશ નહીં થાય, એ કમ્પેરિઝનમાં આવી જ જશે. બરોબર. આટલું એક ધ્યાન પર રાખજો જેની જરૂર પડશે. ઓકે, આ રિલેશન એક સાઈડ રાખીએ. હવે આના પછી આગળ જોઈએ છે. તો આગળમાં એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ કે જ્યારે આપણે શ્રેણી જોડાણ હોય, અથવા સમજી લો શ્રેણી જોડાણની પહેલી કન્ડિશન બતાવું છું. શ્રેણી જોડાણ હોય ત્યારે એમાં I સમાન હશે, I સમાન હશે. અથવા શ્રેણી જોડાણ ના લઈ લો, ચલો કોઈ બે પાવર છે, એમાં બે બલ્બ છે, એને કનેક્શન આપ્યું છે અને એમાં I સમાન છે. હું માનું ત્યાં સુધી I ત્યારે જ સમાન હોય જ્યારે શ્રેણી જોડાણ છે. લખશો તો પણ કોઈ ફરક નહીં પડે. તો શ્રેણી જોડાણમાં I સમાન હશે અને એ વખતે બે બલ્બ કનેક્ટ કર્યા છે, બે બલ્બ કનેક્ટ કરેલા હોય અથવા બે પાવર આપ્યા છે બે બલ્બના, તો એ વખતે પાવર પ્રોડ્યુસ થાય છે એ P બરાબર આપણું સૂત્ર કયું યુઝ કરીશું? I સ્ક્વેર R. તો એમાં P પ્રપોઝનલ ટુ R આવશે. તો એ વખતે બે કન્ડિશનમાં I સમાન હોય તો આપણે યુઝ કરીએ કે P1 by P2 is equal to R1 by R2 થાય. કઈ સિચ્યુએશનમાં? જ્યારે બે રેઝિસ્ટન્સ શ્રેણીમાં જોડેલા હોય, એમાંથી I સમાન હોય અને એ વખતે એની દરેકમાં પ્રોડ્યુસ થતો પાવર, જેમ કે તમને સિચ્યુએશન બતાવું છું અહીંયા કે આપણી પાસે આ બે રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યા છે. હવે આમાંથી સમાન પ્રવાહ I પસાર થાય. આનો અવરોધ R1, આનો R2 છે. તો આનો પાવર સમજી લો P1 હોય, આનો પાવર P2 હોય, તો P1 P2 નો ગુણોત્તર લઉં, કારણ કે P પ્રપોઝનલ ટુ I સ્ક્વેર R. I તો સમાન છે એટલે P1 by P2 બરાબર R1 by R2 થાય. સેમ સિચ્યુએશનમાં ધારો કે પેરેલલ કનેક્શન છે અને પેરેલલ કનેક્શન હોય અને એ વખતે વોલ્ટેજ સમાન હોય પેરેલલ કનેક્શનમાં. આ રેઝિસ્ટન્સ R1, આ R2 છે, આનો પાવર P1, આ P2 છે. તો એ કન્ડિશનમાં આપણે પાવરનું સૂત્ર સમાંતર હોય, અહીંયા લખું છું, તો સમાંતરમાં પાવરનું સૂત્ર થાય V સ્ક્વેર અપોન R. ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે આ બધા. તો એનો મતલબ થયો P પ્રપોઝનલ ટુ 1 અપોન R થયો. અને P પ્રપોઝનલ ટુ 1 અપોન R થાય તો એનો સીધો અર્થ થયો કે P1 by P2 કરું તો એ આપણને કેટલા આવે? R2 by R1 આવે, જે આના કરતા ડિફરન્ટ હશે.
બંનેનું અલગ રિઝલ્ટ છે, શ્રેણી જોડાણનું અલગ છે, સમાંતરનું અલગ થશે. આપણને એની પ્રોપર સમજ હોવી જોઈએ, ખ્યાલ આવવો જોઈએ કે ક્યાં કયું ઇક્વેશન યુઝ કરીએ છીએ. બરોબર, આ રિલેશન ધ્યાન પર રાખી દેજો દરેક જણા. આટલી કન્ડિશન તો સમજ હોવી જ જોઈએ કે કઈ રીતે આપણે એને ડિરાઈવ કર્યું છે. ઓકે, નેક્સ્ટ હવે એક બીજો પોઈન્ટ લઉં છું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખજો એને. અહીંયા આપણે સમજીએ કે આપણી પાસે એક બેટરી આ રીતે બતાવી છે, એનો આંતરિક અવરોધ R છે, EMF R આંતરિક અવરોધ અને બાહ્ય રેઝિસ્ટન્સ R જેટલો કનેક્ટ કર્યો છે. તમને એમ પૂછવામાં આવે કે આનો પાવર કેટલો, તો ચલો અહીંયા આપણે પાવર ફાઇન્ડ કરી લઈએ. પહેલા પ્રવાહ ફાઇન્ડ કરીએ છીએ. I બરાબર કેટલા? E ડિવાઇડેડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r. તો પાવર કેટલો? P બરાબર આનામાંથી વેસ્ટ થતો પાવરની વાત કરું છું તો I સ્ક્વેર R આવે, જે I ની કિંમત કેટલી છે? I ની કિંમત E સ્ક્વેર ડિવાઇડેડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r એનો હોલ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R રે આ P વેસ્ટ થતો પાવર આવ્યો. પણ જ્યારે કોઈ એક સિચ્યુએશનમાં તમને એમ કે આ વેસ્ટ થતો પાવર મેક્સિમમ ક્યારે બને, તો અહીંયા સમજો P વેસ્ટ મેક્સિમમ થી ક્યારે થાય? જ્યારે P વેસ્ટ મેક્સિમમ બને ત્યારે આ P વેસ્ટ નું જો હું વિકલન કરી દઉં R ની સાપેક્ષમાં તો એ 0 થવું જોઈએ. ધેટ મીન્સ D અપોન dPW અપોન dr ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. જો આનું વિકલન 0 થાય તો આપણે એક સિચ્યુએશનમાં ખ્યાલ આવ્યો કે આ E તો કોન્સ્ટન્ટ છે, તો આપણે આની કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તો D અપોન dr. અહીંયા E કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે, 0 થશે. ધેટ મીન્સ R અપોન R પ્લસ સ્મોલ r નો હોલ સ્ક્વેર એનું વિકલન પણ 0 થવું જોઈએ. હવે તમે મેથ્સ વાળા છો અમુક જણા, તો એમને આ વિકલનનો સોલ્વ કરતા ફાવે, કારણ કે આને તમે ભાગાકારનો નિયમ લગાવો, 0 સાથે કમ્પેર કરો. હું અહીંયા કોઈ વિકલન કરતો નથી, હું સીધો ડાયરેક્ટ રિઝલ્ટ લખું છું. ડાયરેક્ટ રિઝલ્ટમાં આવશે તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R આવશે. આ આપણા માટે એક અગત્યનું પોઈન્ટ છે જે ધ્યાન રાખી શકાય એવું છે. જ્યારે એક મહત્વનો પોઈન્ટ અહીંયા તમને રિવાઇઝ કરું છું કે જ્યારે પણ P વેસ્ટ મેક્સિમમ થાય, સમજ રાખજો, P વેસ્ટ આની અંદરથી વેસ્ટ થતો પાવર મેક્સિમમ થાય તો એ સિચ્યુએશન દરમિયાન એનું R ની સાપેક્ષ વિકલન 0 થવું જોઈએ મેક્સિમમનું. તો મેક્સિમમનું વિકલન 0 છે તો એનું ફાઇનલ રિઝલ્ટ કેટલું આવશે? કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r. એનો મતલબ એક જ થયો કે જ્યારે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ જો સમાન હોય ત્યારે જ પાવર મહત્તમ થાય. અહીંયા લખી દઈએ છીએ ત્યારે જ P વેસ્ટ મેક્સિમમ થાય. આ એની શરત છે જે આપણને યાદ રહેવી જોઈએ. હું એટલા માટે વિકલનમાં નહીં ગયો કે આપણે શરત વધારે અગત્યની છે, બાકી બધું ઘણું ગૌણ છે એને આપણે યાદ રાખી લઈએ તો બી ઘણું કામ ચાલી જશે. હવે એ દરમિયાન વેસ્ટ થતો મેક્સિમમ પાવર કેટલો? તો P વેસ્ટ મેક્સિમમ કેટલો થાય? તો P વેસ્ટ મેક્સિમમ માં આપણે જુઓ તો આ જ સૂત્ર રહેશે ને, પણ અહીંયા સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R છે, તો આપણે સ્મોલ r નો આન્સર લેવાનો ટ્રાય કરીએ. તો અહીંયા P વેસ્ટ લખું છું E સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R ના બદલે હું સ્મોલ r કરી દઉં છું, અને અહીંયા લખીએ કેપિટલ R પ્લસ R થશે એનો હોલ સ્ક્વેર. ધેટ મીન્સ આપણો ફાઇનલ આન્સર આવશે E સ્ક્વેર અપોન 4R. આ દરેકને યાદ હોવું જોઈએ કે વેસ્ટ પાવર મેક્સિમમ કેટલો હશે, તો E સ્ક્વેર અપોન 4R જેટલો વેસ્ટ પાવર મેક્સિમમ થશે. બરોબર, આ એક એની સિમ્પલ શરત છે જે તમને લોકોને ધ્યાન પર હોય તો આગળ ઘણું કામ લાગી જશે. હવે આના પછી વાત કરીએ, આનો ગ્રાફ પ્લોટ કરીએ. તો જ્યારે ગ્રાફ પ્લોટ કરીશું તો P વર્સિસ રેઝિસ્ટન્સ લઈએ અને એનો ગ્રાફ પ્લોટ કરીએ તો એ ગ્રાફ આપણને આ ટાઈપે જોવા મળશે. બરોબર, આ ટાઈપનો ગ્રાફ હશે અને એ અહીંયા જે જોવા જઈશું આ મેક્સિમમ જ્યારે પાવર ક્યારે બન્યો હશે કેટલો હશે, તો આપણો ગ્રાફ છે P વર્સિસ નો છે. અહીં મેક્સિમમ પાવર કેટલો હશે તો આટલો હશે, E સ્ક્વેર અપોન 4R. E સ્ક્વેર અપોન 4R છે. અને બીજું મેક્સિમમ જ્યારે પાવર થાય છે એની શરત કઈ, તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. એની શરત થશે અને મેક્સિમમ પાવર આટલો હશે, આપણે ધ્યાન પર રાખવાનું છે. હવે એક બીજી વસ્તુ અહીંયા તમને રિવાઇઝ કરું છું, આની સાથે જ કમ્પેરિઝનમાં છે, તમે સમજશો તો ખબર પડતી જશે કે ધારો કે કેપિટલ R 0 હોય, અમુક કન્ડિશનમાં એવું આવે કે કેપિટલ R 0 હોય, અમુક સિચ્યુએશનમાં એવું છે કે સ્મોલ r મેક્સિમમ છે, તો અહીંયા આપણે એક કામ કરી દઈએ છીએ. આપણી પાસે ત્રણ શરત બની શકે છે. એક તો કેપિટલ R છે,
એ સ્મોલ આર કરતા મોટો છે, ઘણો મોટો છે, તો સ્મોલ આર ને 0 લઈએ તો પાવર કેટલો બને છે? અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ આ પાવર ની અંદર, તો સ્મોલ આર ને 0 કરી લઈએ. જો સ્મોલ આર ને 0 લેવામાં આવે, કારણ કે આ કન્ડિશન થઈ ને, તો સ્મોલ આર 0 લઈ લઈએ તો આપણો અહીંયા સ્મોલ આર 0 થઈ જશે, તો e સ્ક્વેર બાય આર સ્ક્વેર થશે અને ઇન્ટુ આર આવશે. તો અહીંયા પી વેસ્ટ લખું છું, પી વેસ્ટ કેટલો થશે? e સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇન્ટુ આર થયો, તો એક આર કેન્સલ થઈ જશે, e સ્ક્વેર બાય આર આન્સર આ થયો. કઈ કન્ડિશનમાં? જ્યારે આર ઘણો મોટો હોય ત્યારે સ્મોલ આર કરતા, એને એવોઇડ કરી શકીએ છીએ. સેકન્ડ કન્ડિશન, કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર થાય ત્યારે પી વેસ્ટ કેટલો થાય? મેક્સિમમ થાય. અને મેક્સિમમ એટલે કેટલો? તો તમે અહીંયા શોધી કાઢ્યો છે, e સ્ક્વેર અપોન 4r જેટલો. આ એક રિલેશન આવ્યું. થર્ડ કન્ડિશન, તો થર્ડ કન્ડિશનમાં જોઈએ કે સ્મોલ આર કેપિટલ આર કરતા ઘણો મોટો છે. સ્મોલ આર કેપિટલ આર કરતા, સોરી, કેપિટલ આર કરતા ઘણો મોટો છે. બીજા શબ્દોમાં હું એમ કહી દઉં કે કેપિટલ આર 0 હશે. હવે કેપિટલ આર 0 હોય તો એ વખતનો પાવર કેટલો? જો કેપિટલ આર 0 લખી દઈએ તો અહીંયા કેપિટલ આર 0 લખશો તો પી વેસ્ટ કોના માટે 0 થયો? રેઝિસ્ટન્સ જ 0 છે. અથવા નાનો હોય તો એ કન્ડિશનમાં આના બે છેડામાંથી વેસ્ટ થતો પાવર કેટલો હશે? 0 હશે, કારણ કે રેઝિસ્ટન્સ 0 છે. પણ આંતરિક અવરોધના બે છેડા વચ્ચે વેસ્ટ થતો હોય તો એ આપણે કોઈ એટલી મહત્વની રહેશે ને, એ શોધવું હોય તો આપણે શોધી શકીએ છીએ આંતરિક અવરોધ પરથી. આટલી એક કન્ડિશન તમારા લોકોને ધ્યાન પર રાખવાની છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જરૂર પડે તો એકવાર રિવાઇઝ કરી લો લેક્ચર, જ્યાંથી જરૂર હોય ત્યાંથી, અને તમે અહીંયા પ્રોપર સમજી અને નોટ કરજો. કોઈ પણ કન્ફ્યુઝન લાગે મને વોટ્સઅપ પર કહેજો, તો હું એ પ્રમાણે તમને એની હિન્ટ આપી દઈશ. બરોબર? આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ અને ધ્યાન રાખવા જેવો એક પોઈન્ટ છે. ઓકે, અહીંયા આટલું અટકાઈએ. હવે હું વાત કરું છું પાવરના શ્રેણી સમાંતર જોડાણમાં રિઝલ્ટ કયું આવે. તો એની આખી થિયરી છે. જૂના સિલેબસ હતો તો એની અંદર આપણને આ ડિટેલમાં એક ક્વેશ્ચન હતો કે એની અંદર આખી થિયરી પૂછી હતી, પણ હવે તો સિલેબસ ચેન્જ થઈ ગયું છે એટલે એની કોઈ વધારે ચર્ચા નહીં કરતો. આપણે ફક્ત એનું રિઝલ્ટ ઉપર ધ્યાન આપીશું. જો શ્રેણી જોડાણ હોય તો એ વખતે કે અહીંયા આપણે આ રેઝિસ્ટન્સ R1, રેઝિસ્ટન્સ R2, આનો પાવર P1, આનો પાવર P2 છે. તો એ વખતે આપણું સૂત્ર P સિરીઝ નું સૂત્ર કયું આવશે? તો કેપેસિટર જેવું છે, 1/P1 + 1/P2 અપ ટુ જ્યાં સુધીના બલ્બ હોય ત્યાં સુધી રહેશે. તો શ્રેણી જોડાણ હોય ત્યારે પાવરનું સૂત્ર આ રીતે જોવા મળશે. બરોબર? અને એમાં તમને ખ્યાલ હશે કે પછી બધા સરખા હોય તો P/N માં ભાગનું થાય ને, એ બધી વસ્તુઓ ગૌણ છે. અને અહીંયા લખું છું સમાંતર જોડાણ હોય તો એ વખતે આપણને ખ્યાલ હશે આ સિચ્યુએશન બનશે. R1 હોય, આ R2 હશે, આનો પાવર P1, આ P2 હોય, તો એ વખતે P પેરેલલ ઇઝ ઇક્વલ ટુ P1 + P2 થાય, અપ ટુ સો ઓન સુધી ચાલી જશે. આટલું એક ધ્યાન પર રાખી દેજો. સમાંતર જોડાણમાં આ રીતની કન્ડિશન હશે, શ્રેણી જોડાણમાં આ રીતની કન્ડિશન હશે. દરેકને ધ્યાન પર હોવું જોઈએ. તમને જેમ કે સિમ્પલ એક એક્ઝામ્પલ લઉં છું, જેમ કે જો P સિરીઝ છે એનું રિઝલ્ટ 10 છે. P સિરીઝ જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે, હું અહીંયા તમને ક્વેશ્ચન કહેવા માંગુ છું, આ રીતનો છે કે 3 સમાન પાવર P ધરાવતા બલ્બને શ્રેણીમાં જોડતા 10 વોટનો પાવર મળે છે. તો સમાંતર જોડતા P પેરેલલ કેટલો થાય? જો શ્રેણીમાં જોડીએ 10 મળે છે તો તમે એક વસ્તુ આના આધારે શ્રેણી જોડાણનું સૂત્ર કયું છે? 1/P સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 1/P + 1/P + 1/P બરાબર કેટલા થાય? 1/10. આટલું થઈ ગયું. તો આપણા માટે થશે 3/P ઇઝ ઇક્વલ ટુ 1/10. તો એનો મતલબ P બરાબર કેટલા થયા? 30 થઈ ગયા. તો 30 વોટનો એક બલ્બ છે. હવે જ્યારે એને સમાંતર જોડવાના હોય, સમાંતરમાં જોડું તો P પેરેલલ બરાબર શું થાય? P1 + P2 + P3. અને ત્રણે ત્રણ સરખા છે એટલે 30 + 30 + 30 કરીએ, ધેટ મીન્સ 90 વોટ આન્સર આવે.
P પેરેલલ નો P પેરેલલ નો આન્સર કેટલો થશે 90 વોટ થશે. બસ આ ટાઈપના ક્વેશ્ચન ને સમજજો તો આપણને પેરેલલ અને સિરીઝ એના કોમ્બિનેશન ની એક પ્રોપર સમજ બનતી જશે ને એ આપણા માટે બહુ કામની હશે. ઓકે, ત્યારબાદ એક બીજો કોન્સેપ્ટ બતાવું છું કે ધારો કે એક હીટર છે, સમજી લો ઘરમાં આપણે એક હીટર હોય છે, તો એક હીટર પાણીના અમુક કોઇલને, પ્રથમ હીટર પાણી સમજો x લીટર પાણી T1 સમયમાં ઉકાળે છે, બરોબર. બીજી કન્ડિશન લખું છું, બીજું હીટર છે એ x લીટર પાણી T2 સમયમાં ઉકાળે છે. પહેલું હીટર કેટલા સમયમાં ઉકાળે? T1 સમયમાં. બીજું હીટર કેટલા સમયમાં ઉકાળે છે? T2 સમયમાં. તો જ્યારે બેને H1 H2 ને સમાંતર જોડતા મળતો સમય T છે, એનો મતલબ શું થયો કે પહેલું હીટર T1 સમયમાં પાણી ઉકાળતું હતું, બીજું હીટર T2 સમયમાં ઉકાળ્યું, તો H1 H2 ને સમાંતર જોડ્યા તો કેટલા સમયમાં ઉકાળવા લાગે? T સમયમાં. તો એ T નું T1 T2 નું રિલેશન અવરોધ જેવું જ છે, સીધું યાદ રાખી લેજો, ગણવા ના જતા, એમાં ટાઈમ બગાડવાનો ધંધા છે, કોઈ મતલબ છે નહીં. અને સમજવું હોય તો કોન્સેપ્ટ થી તમે ચેક કરશો તો જેટલી હીટ પ્રોડ્યુસ થાય છે એ તો કમ્પેરિઝનમાં એક જ આવશે, પણ અહીંયા આપણે રેઝિસ્ટન્સના આધારે કેલ્ક્યુલેશન લેવાના આવશે ને આ સૂત્ર આપણને મળી જશે. ઓકે, પછી અહીંયા બીજું લખું છું, એના પછી H1 H2 ને શ્રેણી જોડતા, વા સમાંતર જોડ્યું હતું, શ્રેણી જોડતા મળતો સમય એમાં T છે, તો એ T બરાબર શ્રેણીમાં કયો થશે? T બરાબર T1 પ્લસ T2 થાય, એટલે શ્રેણીમાં વધારે સમય લાગશે, સમાંતરમાં કમ્પેરેટિવ થોડો ઓછો હશે. આ બંને કોન્સેપ્ટ આપણે ધ્યાન રાખીને પ્રિપેર કરી લેજો, કારણ કે આપણને સમજ હોવી જોઈએ કોઈ પણ માં કઈ રીતે ગણાય છે એનો. ઓકે, આના સિવાયનો એક બીજો કોન્સેપ્ટ બતાવું છું કે બલ્બનું જ્યારે પણ રેટિંગ આપે, સમજ રાખજો, બલ્બનું રેટિંગ આપી દે તો રેટિંગનો મતલબ થશે કે એમાં બે વસ્તુ આપી હશે. બલ્બના ઉપર જોશો ને તમે તો એમાં રેટિંગ લખેલું હશે બલ્બનું, અને રેટિંગમાં એક તો વોટ લખ્યા હશે. તો આ રીતનો કોઈ પણ બલ્બ હોય એ બલ્બના ઉપરનું રેટિંગ આવશે, તો એનો પાવર લખ્યો હશે, કેટલા વોટનો બલ્બ છે અને કેટલા વોલ્ટેજમાં ચાલે એવું છે એ વોલ્ટેજ લખ્યો હશે. ધેટ મીન્સ આપણને બે વસ્તુ આપી છે રેટિંગની અંદર, વોલ્ટ આપ્યો છે પાવર અને વોલ્ટ આપ્યો છે, પણ બેનો યુઝ અલગ છે. કયો યુઝ છે એ સમજો. આ બેનો ઉપયોગ થઈ અને હું અવરોધ શોધી શકું છું, તો P બરાબર કયું સૂત્ર લખું? V²/R લખીશ તો મને એનો રેઝિસ્ટન્સ મળશે V²/P. આ બલ્બનો અવરોધ એક તો આપી દે છે, રેટિંગ આપ્યું એટલે અવરોધ આપ્યો, V²/R છે તો R બરાબર V²/P ઉપરથી મને રેટિંગ મળશે. બીજું આપણને બતાવશે મેક્સિમમ પાવર આવશે, તો P બરાબર V × I max લખાય, તો I max બરાબર P/V થાય. એનો મતલબ શું થયો એ બી સમજાવું છું. રેટિંગ ઉપર જે કન્ડિશન આપી હશે આટલા વોટ અને આટલા વોટ, તો આ સિચ્યુએશનમાં બલ્બ ઇફિશિયન્ટલી ચાલે છે. એક સિચ્યુએશન લખ્યું, એનાથી વધારે ઘટાડવામાં આપણે નહીં જોઈએ. તો એ વખતનો એનો મતલબ થયો કે એનો રેઝિસ્ટન્સ કેટલો છે, તો V²/P થી શોધ્યા, અને I max શોધ્યો તો P/V થી આપણે I max મળી ગયો છે. આ બંને રેટિંગમાં ધ્યાન રાખજો, જ્યારે પણ રેટિંગ આપે એટલે આપણને આ બે કન્ડિશન આપી હશે, જેની જરૂર હોય એ આપણે યુઝ કરી લેવામાં આવશે. ઓકે, પાવરમાં બીજી એક વસ્તુ બતાવું છું કે જ્યારે પણ જનરેટરની વાત થાય, ટર્બાઇનની વાત થાય, તો આપણા માઇન્ડમાં પહેલા જ સેટ હોવું જોઈએ. હું અહીંયા કહું છું જનરેટરની વાત છે અને અહીંયા લખું છું ટર્બાઇનની વાત છે, બરોબર? તો ટર્બાઇનની વાત થઈ હોય, જનરેટરની વાત થઈ હોય, તો એ કન્ડિશનમાં સમજો બેમાં ફરક શું હશે. જનરેટરની અંદર તમે એક વસ્તુ ધ્યાન પર રાખશો કે જ્યારે પાણી હાઈ લેવલ પરથી આવશે, જનરેટર રોટેટ થશે અને એના કારણે ઇલેક્ટ્રિસિટી આઉટપુટ આવશે. તો આપણા માટે ઇનપુટ અલગ છે, આઉટપુટ અલગ છે અહીંયા બંનેમાં. ટર્બાઇનમાં શું થશે
ઓકે સોરી મારી ભૂલ છે, મેં થોડુંક લખવામાં મિસ્ટેક કરી છે. આ જનરેટર નહીં હોય, આપણે ઇલેક્ટ્રિક સોરી આની વાત કરું છું. જનરેટરમાં તમને ખ્યાલ હશે કે ઇલેક્ટ્રિસિટી ઇનપુટ હશે અને આઉટપુટમાં આપણું વર્ક હશે. તો જે બી વર્ક હોય આઉટપુટ વર્ક હશે, અથવા બીજા શબ્દોમાં કહીએ કે પાણી ચડાવતું હોય પંપ હોય કે એના આધારે, તો એ વસ્તુ આઉટપુટ થશે. તો એ વખતે એની કાર્યક્ષમતા લખવાની આવે. તો કાર્યક્ષમતા આઉટપુટ બાય ઇનપુટ થશે જનરેટરમાં, કોઈ પણમાં આઉટપુટ બાય ઇનપુટ થાય. તો આઉટપુટમાં શું છે? વર્ક છે. એ વર્ક mgh આવે કે પછી ગમે તે આવી શકે છે, હાફ mv² આવે. અને ઇનપુટ ઇલેક્ટ્રિક છે, તો ઇનપુટ ઇલેક્ટ્રિક એટલે VIT લખીએ. આ ધ્યાન રાખજો. જ્યારે ટર્બાઇનમાં શું થશે? ટર્બાઇનમાં મેં હમણાં જે આકૃતિ ડ્રો કરી હતી કે આ રીતે હાઈટ ઉપર પાણી હશે, h હાઈટ પર, અને નીચે આવશે તો એ જનરેટર રોટેટ થશે, બરોબર, અને આપણને આઉટપુટમાં ઇલેક્ટ્રિસિટી મળશે. તો આની કાર્યક્ષમતાની વાત આવે ત્યારે પણ આપણે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ લખીએ છીએ. પણ આની અંદર આઉટપુટ શું છે? તો આની અંદર આઉટપુટ ઇલેક્ટ્રિસિટી છે, એટલે કે VIT છે. અને ઇનપુટ જોવા જઈએ તો વર્ક છે, એટલે બીજા શબ્દોમાં mgh કહી શકીએ. આ સિચ્યુએશન બને તો આપણને કયું આપ્યું છે, કેટલું આપેલું છે, એના ઉપર ડિપેન્ડ કરી અને આ રિલેશન બનાવી શકીએ છીએ. ઓકે, ધ્યાન રાખજો. આ સિચ્યુએશનમાં આના રિલેટેડ થોડા કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ આવશે, એ આપણે આગળ સમજતા જઈશું અને એ પ્રમાણે આગળ ખ્યાલ આવી જશે. આજનું પાવરનો જે લેક્ચર છે એ સિમ્પલ છે. આના જે એક્ઝામ્પલ બનશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો ટ્રાય કરીશું. રહી ગયેલા ટોપિક હશે અમુક, એ પણ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો ટોપિક એક સિમ્પલ અને સમજવા પૂરતો પાવરના ઉપર ડિપેન્ડ છે.